નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત 87 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચાર રાજ્યના હવામાનને લઈને મળી આવ્યા છે। આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં આગાહી જાહેર કરાઈ છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, વાવથરા, દાહોદ, પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે। 3 દિવસ રાજ્યમાં વીજળીના કડાકાની સંભાવના છે। લો પ્રેશર એરિયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। સિયર ઝોન અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે। करेंगे तो आज के लिए हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा वावथरा इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર। ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર એન્ટ્રી કરી છે। રાજ્યના અનેક શહેરો તેમજ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગમાં લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે, તો જામનગર અને વલસાડમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં વાડજ, સુભાષ બ્રિજ અને આરટીઓ વિસ્તારમાં વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ પ્રભાવિત થયા હતા। બીજી તરફ દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। દાહોદ રોડ પર પાણી ભરાતા ચોમાસાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મામલે કોલેજ પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે। ડોક્ટરને આત્મહત્યા માટે મજબૂર કરનાર 4 સિનિયર તબીબો સામે રેગિંગના આક્ષેપો સાબિત થતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ 6 મહિના માટે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પણ દૂર કરી દેવાયા છે। આ ઉપરાંત તેમના હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે। ગઈકાલે સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર કે આપઘાત કર્યો તે કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે રેસિડેન્ટ ડોક્ટર છે એને રેગિંગ કરવામાં આવ્યું છે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ હાલ અમે જે મેડિકલ કોલેજ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે ડીન ઓફિસ છે ત્યાં ઉપસ્થિત છે, પણ હાલ વાત કરી શકીએ કે જે હિસાબે આ આખી ઘટના બની છે કશે ને કશે એક સિવિલ હોસ્પિટલ માટે એક સર્જનાક ઘટના છે। ખાસ કરીને આમાં મંત્રી પ્રફુલ પાનસરિયા છે એ પણ આમાં ઓર્ડર આપી દીધું છે તપાસ માટે। અને ખાસ કરીને જે વાત કરીએ છે સુરતમાં જે નવી સિવિલ હોસ્પિટલમાં જે સિનિયર જે 4 ડોક્ટરો છે એના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે મહિલા 1 મહિના માટે 6 મહિના માટે એ લોકોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યું છે। ના જે વાત કરીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરો છે એ કશે ને કશે વાત કરીએ કે જે હિસાબે જે ડીન ઓફિસ છે ત્યાં કોઈ દેખાતું પણ નથી। જે ડોક્ટરોને દેખરેખ કરતા જે ડીન ઓફિસ છે જોઈ શકાય છે આ ડીન ઓફિસમાં હાલ 10:30 ઉપર સમય થઈ ગયું છે, હજી સુધી કોઈ આવ્યો નથી। ને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે હાલ આ ડીન ઓફિસની વાત કરીએ જે લોગો છે જે ડોક્ટરો છે એ કશે ને કશે છે હાલ જોઈ શકાય છે ડીન ઓફિસની અંદર કોઈ પણ દેખાતું નથી। હાલ ડીન ઓફિસમાં જ્યારે મીડિયા એમને સવાલ કરવા આવ્યો ત્યારે ડીન ખુદ અહીંયા નથી। ને ખાસ કરીને જે હિસાબે વાત કરીએ જે રેસિડેન્ટ ડોક્ટરને સુસાઇડના મામલા છે તેમાં જે 4 ડોક્ટરો છે એ હેરાન કર્યા છે, રેગિંગ કર્યા છે એવી ઘટના સામે આવી છે। ને ત્યારબાદથી જે ડીન સાહેબ છે પોતે ઓફિસ છોડીને આવ્યા નથી હજી સુધી એમ કહી શકાય, કેમ કે 10:30નો સમય થઈ ગયું છે। સાહેબ આવવાના નક્કી નથી કે આવશે કે નહીં આવશે। ખાસ કરીને જે વાત કરીએ કે જે હિસાબે જે લોકો છે કશે ને કશે હવે જે ડોક્ટરો છે એ હવે રેગિંગને શિકાર થઈ રહ્યા છે। જે ડોક્ટર ભગવાનને રૂપ કહેવાતા એવા ડોક્ટરોને પણ રેગિંગ શિકાર થઈ રહ્યા છે। હવે જે રેસિડેન્ટ ડોક્ટર છે એ રેગિંગને કારણે ખાસ કરીને જે આત્મહત્યા કર્યું છે જે હિસાબે વાત કરીએ કે જે ડોક્ટરો છે એને પણ હવે શિકાર બનાવવામાં આવી રહ્યું છે। કાકા આપનું શું નામ છે સાહેબ? કેટલા વાગે આવશે ને હમણાં સાહેબ? 10:30 વાગે જાય આવશે આવશે ક્યારે આવશે? આવશે ને હમણાં આવતા જશે કદાચ. રોજની આવી જ સમય હોય છે? હા આવી જાય છે. લાગે છે કેમ કે હાલ જે સમય જોઈ શકાય તો
10:40 થઈ ગયા છે તોય હજી સુધી જે ડીન સાહેબ છે એમને ખબર નથી ને હાલ કહીને જે સાહેબ આખી મામલા છે જે સુસાઇડ મામલા છે આપઘાતના મામલા છે જેમાં 4 ડૉક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં પણ હાલ જે ડીન સાહેબ છે એ કશે ને કશે અંતર્ધ્યાન થઈ ગયા છે, દેખાતા નથી ઓફિસ હોસ્પિટલમાં ના, જેનાથી લોકો યાસ લગાવતા હોય કે ડીન સાહેબ આમાં કંઈક તો ન્યાય આપશે, પણ ડીન સાહેબ પોતે જ નથી ન્યાય શું આપશે એમ દેખાઈ શકે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામંતવ્ય ન્યૂઝ સુરત. મોડાસાના વતની ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ડોક્ટરનો મૃતદેહ તેમના વતન મોડાસા ખાતે લાવી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે કોલેજમાં સિનિયર ડોક્ટરો દ્વારા તેમનું રેગિંગ કરવામાં આવતું હતું. પીડિત પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રેગિંગ કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેવી માંગ ઉઠાવી છે. રાહુલ છે, અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે. સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈ પણ પ્રકારના રેગિંગ ઉપર કોઈ પણ અંકુશ નથી આ સરકારનો. હા, અમે દાવા સાથે કહીએ છીએ જે અત્યારે આપ જોઈ રહ્યા છો. તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાની કડક. એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે. તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે. આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે. તો હવે નજર કરીશું ફરી અન્ય સમાચાર પર. તો અમદાવાદના બોડકદેવમાં પોલીસ અને આરોપી વચ્ચેની ઝપાઝપીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આરોપી ધર્મસિંહ પંચનામા દરમિયાન પોલીસ કર્મીની પિસ્તોલ ચૂંટવાનો પ્રયાસ કરી હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. પોલીસથી બચવા આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી, જેમાં પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. સ્વ બચાવમાં પોલીસે પણ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલ ખસેડાયા છે અને હાલ બંને ખતરાથી બહાર છે. સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુના પણ નોંધાયા છે. આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 अटेम्प्ट टू कल्पेबल होमिसाइड ની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે. आरोपी और पुलिसकर्मी दोनों को रात को 10:30 बजे यहाँ पे लेके आए थे. दोनों को गोली लगी थी. पुलिसकर्मी जो है उनको थाई में गोली लग के निकल गई और पेशेंट पुलिसकर्मी की कंडीशन स्टेबल थी और फिर रात में ही वो लोग उनको प्राइवेट में लेके गए. अभी पुलिसकर्मी हमारे यहाँ एडमिट नहीं है और जो एक्यूज्ड है उनको जो राइट फुट है उसमें गोली लगी थी. उनको भी गोली लग के निकल गई. वो भी गोली अंदर नहीं है, लेकिन वो गोली लगने की वजह से उनकी जो फुट के बोन्स हैं, मेटाटार्सल बोलते हैं हम लोग, वो फ्रैक्चर्ड हैं. વાપી જીઆઈડીસીનું પ્રદૂષણ હવે આસપાસના ગામો માટે મુસીબત બની રહ્યું છે. દમણગંગા નદીમાં સીઈટીપીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો વચ્ચે નદીનું પાણી કાળું અને લાલ જોવા મળ્યું છે. શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. વાપી જીઆઈડીસી દેશના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાન ધરાવે છે. અહીં 1400થી વધુ નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. તેમાં મોટી સંખ્યામાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે. ઔદ્યોગિક વિકાસની જાકમજાળમાં હવે પર્યાવરણને લઈને ગંભીર સવાલો વધ્યા છે. દમણગંગા નદીમાં પ્રદૂષણના આક્ષેપોથી સ્થાનિકોમાં ચિંતા ફેલાય છે. નદીના પાણીનો રંગ બદલાતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દમણગંગાની નદીની પરિસ્થિતિ તો વર્ષોથી ખરાબ છે અને એમાં કોઈ જીવ બચ્યા નથી. જળચર જીવ સદંતર નાશ પામ્યા છે. નદીના કિનારે જે લોકો રહેતા હતા એનું જીવન, ખેતીવાડી પણ નષ્ટ પામી, પશુ ઉદ્યોગો પણ નષ્ટ પામ્યા. કેમ કે પાણી જ ખરાબ હતા, બધું જ ખરાબ. કઈ રીતનું ખરાબ આવે છે? પાણી કેમિકલનું આવે છે,
શનિ રવિ વધારે છોડે છે, ચેક કરવા આપે તો પાણી પ્યોર બતાવે છે, એનો કોઈ રિપોર્ટ લેતું નથી. અમારા એનજીટીમાં પણ એના માટે ઘણા ચુકાદા આવેલા છે, ઘણી બધી વાતો કરેલી છે, પણ એનું કોઈ ધ્યાન પર લેતું જ નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ દમણગંગા નદીમાં સીઈટીપીમાંથી પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં કાળું અને લાલ રંગનું પાણી જોવા મળતા ખેડૂતો અને માછીમારોને મુશ્કેલી વધી છે. પ્રદૂષિત પાણીના કારણે ખેતીના પાકને નુકસાન થતું હોવાનો આક્ષેપો છે, જ્યારે માછલીઓના મોતને કારણે માછીમારોની રોજીરોટી પર પણ અસર જોવા મળી છે. હવે સમગ્ર મામલે જીપીસીબી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. વાપી જીઆઈડીસી એશિયાની એક મોટું ઔદ્યોગિક નગરી આવેલી છે, જેમાં અંદાજિત 1400થી 1500 ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે, જેમાં 70% કેમિકલ પ્લાન્ટ અને બીજા પેપર મિલો અને ફાર્માસ્યુટિકલો પ્લાનો આવેલા છે. જ્યારે એ બધાનું કેમિકલવાળું પાણી જે હોય એ આપણા સીઈટીપી પ્લાન્ટમાં ભેગું કરવામાં આવે છે, ત્યાંથી ટ્રીટમેન્ટ કરીને દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. જ્યારે દમણગંગામાં છોડવામાં આવતી એમણે જે નાળાઓ બનાવેલા છે, ત્યાંનો દ્રશ્ય જોઈએ તો એવું લાગી રહ્યું છે લાલ, પીળું, કાળું, એકદમ અલગ જ પાણીઓ દેખાય છે, જેના લીધે દમણગંગા નદીમાં કલરનો ડિફરન્સ અને ફેરફાર થઈ જાય છે. જ્યારે દમણગંગા નદીમાં દમણ સુધી વસતા સ્થાનિક રહેવાસીઓની ખેતી પર નુકસાનો થયું છે અને દમણગંગા નદીમાં જળચર પ્રાણીઓ નહિવતની જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાપીમાં જોઈએ તો કેમિકલો પ્લાનો, એર પોલ્યુશન હોય, જેના લીધે માછીમારી દમણગંગા નદી કિનારે વસતા લોકોનો જે માછીમારીનો ઉદ્યોગો કરતા હતા, ધંધો કરતા હતા, એ મરી પરવાડ્યો છે. જ્યારે આ જ કેમિકલના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. જે સીઈટીપી દ્વારા જે ટ્રીટમેન્ટ કરીને પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે, એ ટ્રીટમેન્ટ કરીને છોડવામાં આવે છે કે પછી શું, એવા લોકોના પ્રશ્નો ઉઠી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ, જીતેન્દ્ર માયાવંશી, વાપી. ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનો પણ વિરોધ છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થઈ સરકાર પાસે ભરતીની માંગ કરી રહ્યા છે. ઉમેદવારોનો દાવો છે કે 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી, યોગ્ય ખાતરી નહીં મળે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉમેદવારોએ સરકાર સામે ન્યાયની માંગ સાથે આકરા સવાલો પણ ઉઠાવ્યા છે. 17 વર્ષથી આ સરકારને ભાન નથી પડતું કે ચિત્ર શિક્ષકોની ભરતી કરે. અમને જ્યારે આવેદન આપવા માટે જઈએ છીએ તો એક જ જવાબ મળે છે કે થઈ જશે, પ્રોસેસમાં છે, અને એક જ જવાબ મળે છે કે નાણાં વિભાગે તમારી ફાઇલ કેન્સલ કરી. તો નાણાં વિભાગને કણુ દેસાઈ સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે શિક્ષણનું આટલું મોટું બજેટ જો આવતું હોય, તમને ગાંડા બાવર દેખાતા હોય, તો બાળકો માટે ચિત્ર શિક્ષકો કેમ નથી? વર્ષથી રજૂઆતો ઘણી બધી મુખ્યમંત્રી અને અધિકારીઓને બી કરી છે, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. જો અમારા વિષયમાં અત્યારે અંશકાલીન અને વ્યાયામનું બી અંશકાલીન બધાનો GR 1 હતો, પણ એ હોવા છતાં બી જો વ્યાયામની દરખાસ્તોની માન્યતા રાખતા હોય તો અમારી કેમ નહીં? અને જો અત્યારે માનો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન હતા એ બી પૂર્ણકાલીન થઈ ગયા, તો અમે ક્યાં સુધી અંશકાલીન? ગુજરાતમાં ખેડૂતોની આવકને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરવામાં આવ્યા છે, પરંતુ સામે આવેલા આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર 12,631 રૂપિયા જેટલી છે. બીજી તરફ ખેતી માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પાણી અને મજૂરી સહિતના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે દિવસ રાત મહેનત કરીને દેશનું પેટ ભરતા ખેડૂતોની આવકમાં વધારો ક્યારે થશે અને ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આખરે ક્યારે સાકાર થશે? ભરૂચના જંબુસરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે પડાપડી જોવા મળી રહી હતી. ખાતર વિતરણ કેન્દ્ર બહાર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી, જ્યારે કેટલાક ખેડૂતો ખાતર મેળવવા માટે રાતથી જ લાઈનમાં આવી ગયા હતા. 2000 ગુણ જેટલો ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ઘસારો જોવા મળ્યો હતો. નંબર માટે ખેડૂતોએ ચપ્પલ ગોઠવીને પોતાની લાઈન બનાવી હતી. આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે. સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને
ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે, અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે. દરેક ખેડૂતોને અમે ટોકન અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800 થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે. 3 દિવસ પહેલા નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે 5-6 ગાડી મોકલાવું છું, જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે. પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલ. વાવથરાદમાં કિસાન સંગઠનના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરતા પહેલા જ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની એમએસપી સહિતની વિવિધ માંગોને લઈને તંત્ર સામે પૂતળા દહન સાથે વિરોધ કરવાનો કાર્યક્રમ હતો. પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના થવાદલાટ ગામમાં મગફળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે વાવેતર બાદ ખેડૂતોએ મોંઘા ભાવની ફૂગનાશક દવાનો છંટકાવ કર્યો હતો. જોકે આ દવા બિલકુલ ફેલ જતા મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પાક નુકસાનીનું વળતર ચૂકવવા તેમજ ન્યાય અપાવવા અંગે ઉગ્ર રજૂઆત કરી છે. મગફળીમાં ફૂગની દવા આપેલી, અને ફૂગની દવાનો ફૂડનો જે એનો કંટ્રોલ થવો જોઈએ ના થયો, એના બદલે મગફળી જતી રહી. મગફળી બધી જેટલા એ દવા છોટી એ દરેક ખેડૂતના લગભગ 7-8 ગામ છે, બધા ગામ વાળાને નુકસાન ગયું છે. અને આ જે દવા આપી છે એ લોકોને જ ગઈ છે. બાકી બીએસએફ કંપનીની 60 દવાનો ઉપયોગ કરેલ છે, જેનાથી ફૂગ આવે નહીં એના માટે અમે આ દવાનો પોટ આપતા હોઈએ છીએ. તે છતાં મગફળી ઉગવાના સાથે જ ફૂગના લીધે ખેતરમાં સુકાઈ જવા માંડી છે, અને જેના લીધે 50% પાક તો અમારો સુકાઈ જ ગયો છે, અને હજુ સુકાવાનો. વાવથરાદના દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2015માં બાબરની ખારાસીમાં લૂંટના ઈરાદે મિત્ર ભરત રબારીની હત્યા કરવાના ગુનામાં નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને આજીવન કેદની સજા ફટકારાઈ છે. સરકારી વકીલ ડીવી ઠાકુરની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. અમદાવાદના સદભાવના નગરમાં મોડી રાત્રે અચાનક મકાનની છતના પોપડા પડતા ભયનો માહોલ સર્જાયો હતો. એએમસીની આવાસ યોજનાના મકાનમાં બનેલી આ ઘટનામાં ઘરમાં રહેતા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સદભાવના આવાસના મકાનો જર્જરિત હાલતમાં છે, અને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસો લગાવવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કામગીરી ન થતા મકાનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નડિયાદના ઉત્તર સાંડામાં કોર્પોરેશન વોર્ડ નંબર 12માં 2 મહિનાથી તળાવમાં ગંદકી, જંગલી વનસ્પતિ અને ગટરનું દૂષિત પાણી ભરતા સ્થાનિકો પરેશાન હતા. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ પક્ષના નેતા હાર્દિક ભટ્ટે કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. સોશિયલ મીડિયામાં વિરોધ બાદ સત્તા પક્ષના કોર્પોરેટરો અને પૂર્વ સરપંચ ઈશિત પટેલે સ્થળ પર પહોંચી તળાવની સફાઈ શરૂ કરાવી. સ્થાનિકોએ સ્ટ્રીટ લાઇટ અને ગટર સહિતના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. સમસ્યા હતી કે દુણિયું તળાવ અમારું સાફ રહે અને અંદર જંગલી વેલ થયેલી, એના કારણે અમે મચ્છરોથી બહુ જ ત્રાહિમામ પોકારી ગયા હતા. ગંદકી એટલી બધી હતી. પણ આજ રોજ અમારું જે સાફ સફાઈનું કામગીરી આજે ચાલુ કરી છે, જે ઈશિતભાઈ પટેલ અને સેજલબેન રબારી, જે અમારા વોર્ડ નંબર 12ના જે કાઉન્સિલરો છે, એ ભેગા પડી અને આજે અમારી સફાઈની કામગીરી ચાલુ કરી છે. એ લોકોએ શું બેન, આ તળાવમાં શું તકલીફ હતી? પહેલા સાફ સફાઈ થતી નથી એટલે તમે રજૂઆત કરી? હા, પહેલા અમારે સાફ સફાઈ થતી નથી એટલા માટે, અને ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ બહુ વધી ગયો હતો એટલા માટે અમે આ કમ્પ્લેન કરી હતી.
કામ ચાલુ થઈ ગયું? હા, આજથી કામ ચાલુ. છેલ્લા 2 મહિનાથી સોસાયટીવાળાના સફાઈનો પ્રશ્ન હતો, પણ વરસાદના કારણે થોડું કામ ડિલે થયું, પણ આજથી જ અમે કામ ચાલુ કરાવ્યો છે સફાઈ અભિયાન. તો ટૂંક સમયની અંદર જે દુણિયું તળાવ તમે જુઓ છો એ ટૂંક સમયની અંદર સફાઈ કામ એનું પૂર્ણ થઈ જશે. શું સમસ્યાઓ હતી આ તળાવમાં ને લોકો શું માંગણી કરે છે? આજુબાજુના જે વિસ્તારના જે લોકો રહે છે એ લોકોને મચ્છરનો ઉપદ્રવ વધારે હતો અને થોડો ગંદકીનો પ્રશ્ન હતો. નાર ફેલાઈ ગઈ છે તળાવમાં, એના લીધે પણ એનું આજથી સાફ સફાઈનું અભિયાન ચાલુ કર્યું છે અને ટૂંક સમયમાં પ્રજાજનોનો પ્રશ્ન ટૂંક સમયમાં. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રેપ કેસમાં ઝડપાયેલા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહે હેબતપુરમાં રિકવરી પંચનામા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથે ઝુપાઝુપી થતા 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. એક ગોળી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડના પગમાં વાગી હતી. પોલીસે આરોપીને પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. બાવળાના બગોદરામાં ભારત ગેસ સિલિન્ડર લેવા ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે. ઓટીપી સમયસર મોબાઈલ પર ન આવતા ગ્રાહકો 5 કલાકથી વધુ સમય સુધી રાહ જોતા હોવાના આક્ષેપો છે. હું અહીંયા ભારતીય ગેસ એજન્સીને બાટલો ભરાવા આવ્યો એટલે લાઈન ઘણી હતી. લાઈનમાં ઓટીપી નહીં આવવાના કારણે અમુક તો 9 વાગ્યાના બેઠા, હજુ 1 વાગવા આવ્યો. હું 2 કલાકથી અહીંયા બેઠો છું તો હજુ કોઈ ઓલું નથી. બીજા એમને લાગતા ઓળખતા આવે એમને ડાયરેક્ટ આપી દેશે બાટલા. અમે જોયું, ગાડી આવી, વાત અંદર કરી અને અંદર પૂછવાતું એવું કે છે શેઠ અંગત વાત થઈ. વાત કરીને તમે વાત કરી લો શેઠ અંગત, તો હું તમને બાટલો આપી દઉં. અમે ફોન કર્યો. તો અરવલ્લીથી મહત્વના સમાચારની વાત કરીએ. એનાલોગ પનીર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોડાસાની હોટલો અને મીઠાઈની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હોટલ, નેશનલ, મેટ્રો સહિત સ્થળોએ તપાસ કરાઈ છે. સૌરાષ્ટ્ર મીઠાઈમાંથી પણ નમૂના લેવાયા છે. કુલ 11 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પનીર સહિત 3 નમૂના લેવામાં આવ્યા છે. વેપારીઓએ શુદ્ધ પનીર વાપરવા સૂચના આપવામાં આવી છે. તો દાહોદથી મહત્વના સમાચારની વાત કરીએ. જાલોદમાં એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે. એન્જિનિયર અને વચેટીઓ લાંચ લેતા ઝડપાયો છે. બંને ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. એસીબીએ બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આવાસ યોજનાના 3જા હપ્તા પેટે લાંચ લીધી હતી. એન્જિનિયરે લાંચ માટે વચેટિયાને આગળ કર્યો હતો. વચેટિયાએ લાંચની રકમ સ્વીકારી હતી. મહીસાગર એસીબીએ રકમ સાથે બંનેને ઝડપી લીધા છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝનમાં 85% વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યમાં 72.47 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ કરાયું છે. 21.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. 20.41 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સોયાબીનનું વાવેતર સામાન્ય વિસ્તારથી 160% જેટલું નોંધાયું છે. મગફળીનું વાવેતર પણ 160% પર પહોંચ્યું છે. અડદનું વાવેતર સામાન્ય વિસ્તારથી 103% થયું છે. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવા જૂનીના એંધાણ વચ્ચે દિલ્હીથી તેડું આવ્યું છે. મુખ્યમંત્રી સહિત નેતાઓ છે તે દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અચાનક દિલ્હીથી તેમને આમંત્રણ આવ્યું છે. પ્રદેશ પ્રમુખને પણ દિલ્હીથી આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપના મહામંત્રી પણ દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે તેઓ હવે દિલ્હીમાં બેઠક કરશે. તો આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ. ઉમેટા મહી બ્રિજ પર સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. વારંવાર બનતા આત્મહત્યાના બનાવોને પગલે રજૂઆત કરવામાં આવી છે. બ્રિજની બંને બાજુ ક્રેશ બિયરિંગ લગાવવાની માંગ કરવામાં આવી છે. બેરિકેડ અને ચેતવણી બોર્ડ લગાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અમિત ચાવડાએ માર્ગ મકાન વિભાગને પત્ર લખીને રજૂઆત કરી છે. વારંવાર રજૂઆત તો થાય છે પરંતુ કાર્યવાહી નહીં થયાના આક્ષેપો પણ ક્યાંક સામે આવ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.